મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ જ ભારે પવન સાથે વરસાદ જામ્યો હતો। ગાજવીજ અને ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। લુણાવાડા, ખાનપુર, સંતરામપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। કડાળા, વીરપુર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે મહીસાગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ જ ભારે પવન સાથે વરસાદી માહોલ મહીસાગરમાં પણ જોવા મળ્યો હતો। જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા હતા, વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદી માહોલ જામ્યો હતો। હસમુખ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હસમુખ, મહીસાગર જિલ્લામાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા, પવનની સાથે વરસાદ ખાબક્યો હતો, શું વિગતો? જી વિક્રમ, જે રીતે વાત કરવામાં આવે તો જે મધરાત્રે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો। ભારે પવન મહીસાગર જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા અને ભારે ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। ભારે પવન સાથે વરસાદ છે તે વરસવાનો શરૂ થયો હતો। મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, બાલાસિનોર સહિતના જે તાલુકાઓ છે તે તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો। મધરાત્રે જે ભારે પવન સાથે વરસાદ જે વરસ્યો હતો તેને લઈને કેટલીક જગ્યાઓએ જે વૃક્ષો છે, વૃક્ષો પડવાની પણ જે બનાવ છે તે સામે આવ્યા હતા। ત્યારે કહી શકાય કે જે કેટલાક વિસ્તારોની અંદર મધરાત્રે જે વીજળી છે તે વીજળી પણ ગુલ થઈ હતી। ત્યારે કહી શકાય કે મધરાત્રે જે આ ભારે પવન સાથે જે વરસાદ ખાબક્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નુકસાનીના જે દ્રશ્યો છે તે પણ સામે આવે છે। જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કડાળા, વીરપુર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અહીંયા મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગઈકાલે રાત્રે પવનની સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી તે મુજબ જ ભારે પવન સાથે અહીંયા વરસાદ જોવા મળ્યો હતો। તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે મહીસાગર જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળ્યો હતો।